કેમ બંધ કરી દીધો હે કેમ ભાઈ કબૂતર કેમ પકડો કબૂતર ઓય ભાઈ સાહેબ યાર કેમ છે મિત્રો ખૂબ મજામાં યાર તો સ્વાગત છે બધાનું ફ્રી વાર એકવાર નવો વિડીયો સાથે આજે આપણે ફાઇનલી એક વિડીયો લઈને આવી ગયા છીએ નવો કાલે તો આપણે જો કે એક વિડીયો નહોતો મૂક્યો કાલે થોડું ઘણું આપણે કામકાજ હતું એટલે કાલે આપણે વિડીયો નહોતો મૂકી શક્યા એટલે ફાઇનલી આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો આજે આપણે ખાસ કરીને એક વાત એ છે કે આપણે જે ફ્રેન્ડ છે મોહિતભાઈ જેનો આપણે એક કબૂતર પકડેલું છે લાલમાં જો કે તમને ખબર જ છે બધાને જો કે ચેનલ પર પહેલેથી છે અને તો ખબર જ છે તો એવડાઈ ભાઈ આપણે મોહિતભાઈ છે અહીંયા આવવાનું છે એમ કહેતા તો સવારમાં એનો મારામાં ફોન આવ્યો હતો કે હું બપોર પછી લગભગ આવીશ એમ મને કહેતા હોય તો એનો ફોન આવ્યો એટલે લગભગ આવશે આજે તો એના પાછું સ્કૂલે એમ જવાનું હોય એટલે ક્યારેક રજા હોય ત્યારે મને ફોન કરે કે હું આવીશ એમ એટલે ક્યારેક રજાને એવું હોય ત્યારે એ આવે તો આજે પણ ફોન એવી રીતના આવ્યો તો હાલો એ આવશે ત્યારે આપણે એનું રિવ્યૂ કરવાનું છે તો હવે આપણે વિડીયોનું સ્ટાર્ટિંગ એ આવશે ત્યારે જ કરશું એ પહેલાં જે મિત્રો ખાસ કરીને યાર ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર જે મિત્રો પહેલી વાર વિડીયો જોતા હોય જે મિત્રો પહેલી વાર ચેનલ પર આવ્યો યાર ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો એક અને એક લાઈક પણ કરી નાખજો તો સબસ્ક્રાઈબ કરી નાખો હાલો તો હાલો એ આવશે ત્યારે જ આપણે વિડીયોની શરૂઆત કરીશું મિત્રો એનો ફોન થોડાક સુધી હમ આવો એમ કીધું છે ગેટ સુધી ગેટે ઉભા રહ્યો તમ તારે એમ કીધું છે તો આપણે ગેટે જઈને ઉભા રહીએ હાલો મિત્રો આપણે ગેટ બાજુ જઈ આવે એમ કહેતા હોય એટલે લગભગ પગવા જ આવે છે તો હા મેરી આવે છે ગેટ પર આપણે ખોલી હા હા પાઠણ તો કેમ ફેરવો છે યાર સ્વાગત કરવાનું છે કેમ સ્વાગત છે નું ગેટ ખુલ્લો રહ્યો છે ગેટ નો ખુલ્લો રહ્યો છે ઇન્દર ક્યાં જવું છે અંદર કઈ નહીં બધા આમ જોતા પાટણ એવું હાથમાં લઈને આવે આંધી શું છે આ ગેટ કેમ બંધ કરી દીધો હે કેમ ભાઈ કબૂતર કેમ પકડો કબૂતર કે ભાઈ કબૂતર કેમ નહીં પકડવાનું ભાઈ નહીં ભાઈ મારો કબૂતર કેમ પકડો એ તો ભાઈ ક્યારેક આપણે સીડી મારી લે એવું કઈ થોડું હે સીડી મારી દે તમે જ પેલા કીધું ને ક્યારેક પકડી લેતો આવે તો એમ તો ક્યારેક પકડો નથી તે આપણે પૂરી દીધો એટલે આવું ન હોય આપણે ભાઈ તમે કીધું આપણે શોખી વાત છે આપણે તમે કીધું એટલે પકડી ભાઈ આ પૂરી ન દેવાનું કેમ ભાઈ તમે કીધું એટલે આપણે પૂરું આપણે કઈ થોડું પૂરવાનું હતું મેં કે પૂરવાનું નથી મેં ખાલી પકડવાનું કીધું હવે શું કરવાનું છે કબૂતર ક્યાં હે કબૂતર છે આપણે અંદર સેટઅપમાં પૂરેલા થોડું હારેલીને પૂરું કઈ આપણે હારેલીને થોડા ફરી આપણે સેટઅપમાં પૂરેલું હાલ આપણે એ બાજુ લઈ જઈએ ભાઈ સેટઅપ અહીંયા છે આપણે હાથમાં લઈને ન ફરી ખાય તમારું કબૂતર ભાવ સેફ છે કઈ ગીરો ને આ એરિયો તમારું કબૂતર વાલામાં જો જોઈ લો ઉપર ચડીને હા જેને પાછા એક દે હો તમે ત્યાં હા વાવ ભાઈ હા વાવ ઓય ભાઈ સાહેબ હા એમ ન હોય ના ભાઈ રહેવા જ બેસી ના ભાઈ રહેવા લઈ જવું છે લઈ જવાનું હોય તો ભાઈ કહે છે એટલું ફોર્સ કરે તો આપણે પકડી દઈએ ને એનું કબૂતર છે ભાઈ આપણે કઈ કહી લો ત્યાંનું કબૂતર છે ભાઈ આપણે પકડી દઈએ મિત્રો કેટલી મહેનતથી હું લેવો છું બાકી આ લઈને આવો તો રસ્તામાંથી આવે જે લડાઈ લેતા આવે ટોક હાટું તો આપણે પકડી દઈએ હજી કંઈ બેસ ના કરવી આપણે શાંત રહો ભાઈ તમે ઘડીક વાર શાંત રહો પકડી દઈએ તમને તારે તો મિત્રો આપણે આપી દઈએ ને આપણે નથી જતું આપણું કબૂતર આપણું નહીં જોકે ભાઈનું છે આપી દઈએ 2 દિવસ માટે આપણું હતું હવે આપણું નથી ભાઈ ખોટું શું કહેવાય હવે તો મારીમાં ભાઈ હવે મારું નતું હવે હું મારવા મળ્યું આ ને મને મારે છે આને કહેતો મારે ને નકર હું પકડી મારી આને હુમાઈ હાથમાં આવી જા આ રહ્યું તમારું કેમ લાગે ભેગો કઈ રાખેલું છે કે તો વાંધો નહીં આજે તો થોડીક સેવા હારી આવી આજ નહોતું આવ્યું આજ ઘરે ન આવ્યું એટલે હા ના ગેટ મૂકી દો ને આમ ગેટ બાજુ ગેટ બાજુ સાવધાન લખેલું છે અરે ભાઈ અરે રહેવું નતું ના એટલે આ પછી આને જ્યાં હાજર તો ભાઈ કીધું વાગે છે તો ગેટ સુધી આવી નહીં આવી ગેટ હા કાંઈ વાંધો નહીં તો ગેટ સુધી આને થોડાક સુધી ડ્રોપ કરી આવી ચલો આપણે ગેટ આવી જશું તો આપણે ગેટ સુધી જ મૂકવા જવાનું છે આપણે ઓલા પણ ઘડીક આપણે પર્સનલમાં વાત કરવી છે પર્સનલમાં હા હવે પર્સનલમાં શું વાત કરવી ભાઈ હવે ભાઈ આવું કબૂતર પકડ્યું ને એક કબૂતર પકડવામાં તો આપણને કેટલું બધું
આમાં શું છે ભાઈ? તમારો હાલ 2 કબૂતર પેક કરી દો એટલે આપણે ઉયા દઈ તમે. એલા ભાઈ અમારી પાસે કબૂતર જ ચાર છે. હું તમે યાર ગાણી કરો ખોટે ખોટી. ઓલો ધોળા છે ઈ માર કબૂતર ની ઓલા પક્ષી છે ને ધોળા થયા. આપણે હમણાં જોતા નથી. પછી આપણે સમય આવે ત્યારે કેવું પડે એટલે ભાઈ આપણે એક તો રહેજો આમ શું કરો યાર. લેતો હતા તમે તારે નથી જતા. આપણે લેતા હતા તમે લેતા આ એક કબૂતરમાં કાંઈ એટલું બધું કંઈ થોડું હોય મિત્ર કંઈ. તો હાલો આપણે કંઈ ખોટી માથાકૂટ કરવી ને તમારું કબૂતર લઈને તમે જાઓ. તો હવે અમને ખોટા આમાંથી આઝાદ કરો ને તમે જાઓ ત્યાંથી અહીંયા. કેમ હવે આપણે પૂરું થઈ જાય. હવે આપણે થોડું કબૂતર જોતું. હાલો આપણે ભાઈ કે આપણે નથી જોતું ભાઈ. હવે જાઓ તમે જાઓ ગયા છે. ના જાઓ ના એ એમ હવે ભાઈ અમારે નથી ના જોતું. હાલો ભાઈ ગયા इधर आओ ना मैं ગેસ પડાવી દીધી ભાગો. नहीं मैं आपको कुछ कहना चाहता हूँ કંઈક કહેવા માંગે હવે જાય આપણે શું કહેવાનું. इधर आ जाओ સાઈડમાં ભાઈ નાન્યા શું વાંધો હે. उधर फोन ज्यादा है मेरा और आपके साथ मस्त नहीं सकता બોલો મોટા ભાઈ અત્યારે લગન મેં તમને બધું કીધું હોય ને હા બધું હાવ ને હાવ પ્રેન્ક છે બધું પ્રેન્ક. અરે યાર ક્યારના હું તમે યાર માથાકૂટ કરો છો મારી યાર. આ તમને ગિફ્ટ માં આપવાનું છે એટલે આ બધું કરવું પડ્યું મારે મેં લઈ જાવ ને ગિફ્ટ આપીશ એમ. હા હવે 3-4 મહિના હાસવું પછી હવે લઈ જશે એવું લાગશે તો અત્યાર સુધી ભાઈ હું ખોટે માથાકૂટ કરી યાર. તો મિત્રો અત્યારે આપણે આની હારે બહુ મોટો પ્રેન્ક વિડિયો બનાવી નાખ્યો છે. ચાલો આપણે પાસે એને સેટઅપ બધું જઈએ. તો મિત્રો મને પણ નહોતી ખબર આ ભાઈ કંઈક આવી રીતના આઈડિયા આપ્યો કે આપણે પ્રેન્ક વિડીયો શૂટ કરવો છે આવી રીતના. તો પછી આપણે કરી નાખ્યો એમ. તો હવે આપણે જઈએ સેટઅપ તરફ. તો થોડોક નાનો પ્રેન્ક તમને કેવો લાગે કમેન્ટમાં જણાવજો તો ખાસ કરીને. અને પ્રેન્ક પસંદ આવે ત્યારે એક લાઈક કરી નાખજો. તો હાલ આપણે સેટઅપ બસ જઈએ. તો મિત્રો પાછો આને આપણે પેક કરી દઈએ. જગ્યામાં પેક કરી દીધો પાછો ભાઈ જો આપણે પાઠો લઈને આટા મારે છે. તો પ્રેન્ક આપણે નાનો એવો શો છે. અને બાકી તમને અત્યારે થોડું નાનું એવું થોડુંક રિવ્યૂ કરી દઉં. તો પ્રેન્ક હતો એક નાનો એવો નીકળવું એમ થોડીક વાર રહ્યો નહીં. તો મિત્રો કબૂતર જો આમાં છે બંને અત્યારે બચ્ચા હજી આમાં અંદર આવ્યા નથી. બાકી ઓલા કબૂતરને તો આપણે આમાં પૂરેલું છે બાજુમાં. જો આમાં સાસુ મારે છે એટલું તો ડેન્જર છે એ. બાજુ છે આવડો ટ્રેનિંગ વાળું છે. અને બાકી આમાં બચ્ચા તો અંદર ગયા છે બંને ચોટીગર વ્હાઈટમાં થયા છે. અને આના જે આવ્યા નથી બે ઉપર લાગે છે. અને આમાં કબૂતર આવી ગયું છે. તો આને આપણે એવું લાગે ને તો આની યાર જોટો કરવાનો છે. આની સાથે જોટો લગાડવાનો છે આનો. જો બેઠું છે ને એનું વ્હાઈટનો. બાકી કંઈ છે નહીં અત્યારમાં. બ્લેક કી તો ઈંડા છે આમાં. કેટલા દિવસ થયા હજી મને ખબર ના. આને 10 દિવસ જેવું કદાચ થઈ ગયું છે. જો કેવા સારા કેવા ડોકાઈ. આ તો અહીંયા બેઠું સાસુ મારે એટલું ડેન્જર છે જો મિત્રો. તો મિત્રો મોર હમણાં સરવા માટે આવ્યો પણ આજે વ્યો જશે થોડો ઘણો કંઈક એડજસ્ટમેન્ટ અને ચીવની એટલે વ્યો જશે ઓલી બાજુ. આ ભાઈ છે ને કાઢી મૂક્યો એમ કહે છે તો તો મિત્રો સરવા માટે આવ્યો પણ પછી વ્યો જશે કોને ખબર શું છે એમ. તો અત્યારે જ કામ ઝાડવા ઉપર બોલે છે પાછળ. આવશે એમ સબર કરો એમ કહે છે. તો મિત્રો ભાઈ મોહિતભાઈ આવ્યા છે અત્યારે અને ટ્રેનિંગ આપે છે તો ભાઈ ચાલ આપણે જો એને પાછળ જાય દાણો કે ગાયબ થઈ ગયો. હાલે આજા સ્થિર થઈ ગયું છે. સિંગ ભાળી તો ગમે ત્યાંથી આવે. જો એક દાણો ખાઈ ગયો બીજો પોફન હદેવું પડે. ઓ ભાઈ સાહેબ ટ્રેનિંગ માટે લઈ જાય છે પાછું. ફ્રી એક ચાન્સ આપે છે. આવશે કેમ લાગે તમને બધાને? આવે આપણે દાણો એના હાથમાં પડે એટલે નહીં આવતો. મારી પાસે છે પણ ગાળો નથી નહીં. ગાયબ દાણો. હાલે યા દૂર ક્યુ છે. મિત્રો બચ્ચો અહીંયા તો લાલ ઓલી બાજુ
સિંગમાં હદાય બેઠા છે, માંડવી જો કે છે અહીંયા હદાય બેઠા છે. બાકી મોહિતભાઈ આવે છે અત્યારે થોડું ઘણું ટ્રેન કરે છે બચ્ચાને. જો પાછળ પાછળ આવે છે. તો મિત્રો આ એક ઉડ્યું નહોતું કયું છે હવે પણ જો આવે છે બધા હવે તો સ્મૂથ ઉડે છે. પવન છે કે એટલે જો ધીરે ધીરે નીચે આવે. તો ક્યાં ગયો આપણે તો ઉપર ગયું છે, ન આવે હવે હા મેળ્યું. મિત્રો કુપતભાઈ અત્યારે નીચે આવી ગયા તો બાકી એક નથી આવતા. કુપતભાઈ નીચે આવ્યો છે બચ્ચા એક બે છે. તો મિત્રો કબૂતર અંદર બંધ છે એટલે ખોલવા ચડે છે ભાઈ મોહિતભાઈ અત્યારે. જો ઉપર ઓલું છે ને સામે આમાં પણ એક કબૂતર છે ને આમાં પણ છે, બંનેમાં ઓલાને કઈ લઈ ગયા છે હવે. બ્લેક દુબાસ કાળું દુબાસ છે એમાં આવે કે નહીં આવતું. જંગલી ન હોય, જંગલી હોય તો મને આપી દેજો. હાલો ભાઈ જંગલી એક પકડી લીધું છે. જંગલીનો જોટો હતો એમ. હજી એક કબૂતર તો મિત્રો જંગલી એક હાથમાં આવ્યું છે. બાકી આમાં છે સાઈડમાં આવી જાય એમાં નહીં હોય હવે. ઓલા હાજર એ ખોલવાનું હતું ગયું. તો અત્યારે હાથ પડી જશે ને ભાઈ કહે છે જાવું છે આપણે એમ. તો એના થોડેક સુધી આપણે ડ્રોપ કરી આવી ગેટ સુધી. ના ભાઈ આપણે આપણા ગેટ સુધી આવીશું ભાઈ. તો મિત્રો આવીને પાછું નાનું એવું થોડું ઘણું રિવ્યુ છે એ બાકી કરી નાખશું. તો આને થોડીક સુધી આપણે ડ્રોપ કરતા આવીએ. તો હું ડ્રોપ કરું અહીંથી. તો મિત્રો થોડીક રોટલી છોડીને અહીં નીરી છે મોર માટે નીરી છે, પણ કબૂતર ઝબટ બોલાવા મળે છે. મોર જો સામે બેઠો છે, થોડું ઘણું સિંગ નાખી દે ખાઈને વ્યો ગયો છે ઓલી બાજુ. કુંડીમાં પાણી ભરી દીધું છે આપણે સવારમાં, તો પૂરામાં બહુ હતા એટલે ખાલી કરી નાખ્યું હતું પાણી. પછી ભરી દીધું નવું પાણી આપણે. હમણાં ચોમાસાના મચ્છર થવાનું બહુ ચાન્સ રહે એટલે ખાલી કરવી પડે. આપણે ફ્રેન્ડને થોડા સુધી મૂકીને વ્યા છીએ અને બાકી અત્યારે થોડું ઘણું તમને કબૂતર રિવ્યુ કરાવી દઉં થોડું ઘણું. જો કે મેન પોઈન્ટ તો આપણે જે છે એ લઈ લીધા છે, થોડું ઘણું બાકી છે એ કરાવી દઉં. તો અત્યારમાં તો આપણે ખાસ કરીને જોવાનું હતું કે આમાં બચ્ચા આવી ગયા છે કે નથી આવ્યા એમ. તો ટેસ્ટ તો બંને આવ્યા છે એવું મને લાગે છે આમ જોયામાં. પાછળ જરિયા મોર બોલે જુઓ ત્યાં બેઠો હોય ક્યારનો શરીર અહીંથી વે ગયો ના બેઠો છે. આમે તો ઓલા ઉપર ગયું છે કબૂતર આવી ગયું છે જુઓ બચ્ચા વાળું. બચ્ચા છે એના પેલામાં એ સુંદર. મિત્રો કબૂતર ઓલો આવા ટ્રાય કરે છે, આમાં આવવાનું ટ્રાય કરે. તો આવડા કબૂતર છે ને આપણે ચોટો લગાડવાનો છે. તો આવડો એનો લગાડશે આની સાથે. તો એક બે દિવસ એવું લાગે તો ખમીએ છીએ બચ્ચા બે મોટા થઈ જાય તો વાંધો ના આવે. પછી આમાં પણ વ્યા છે બચ્ચાનું. તો મિત્રો બસ આજના વિડીયોમાં આપણે એટલું રાખશું. મોર બોલી ગયો છે જો પાછો. હવે બોલે તો આપણે ફોકસ કર્યું છે પણ હવે નહીં બોલે. બસ યાર આજના વિડીયોમાં એટલું જ યાર. તો ખાસ કરીને પ્રાંક કેવો લાગે એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. અને પસંદ આવ્યો તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક પણ કરી નાખજો. તો હવે સાંજ પડી ગઈ છે, મોટા ભાગે સુધી રિવ્યૂ પણ આપણે કરી નાખ્યું છે. અને આજે આપણા ફ્રેન્ડ આવેલા હતા તો એની સાથે ઘણી બધી શેરિંગ કર્યું છે કબૂતર વિશે માહિતી ને એવું બધું. તો એવી રીતે આજના વિડીયોમાં આપણે એટલું રાખશું. તો મળશું નવા વિડીયો સાથે કાલે. તો યાર લાઈક ન કરી તો કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયો સાથે કાલે. તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી, બાય.